સિનોરનું બુનિયાદ ગામ રામ ભરોસે ₹8,00,000ની ગ્રાન્ટના નાણાં ખર્ચાયા બાદ કોમ્યુનિટી હોલનું કામ ખોરંભે. સિનોર તાલુકાના પુન્યાદ ગામનો વહીવટ રામ ભરોસે હોય તેમ કોમ્યુનિટી હોલના નામે અંદાજે ₹8,00,000ની માતબર રકમ ખર્ચાયા બાદ કામ બારીબારણા વિના અધૂરું મુકાતા ગ્રામજનોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આ માટે જવાબદાર આગેવાનોની સાથે સાથે તંત્ર પણ ભ્રષ્ટાચારને લીલી ઝંડી આપી રહ્યું હોય તેમ આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે. સિનોર તાલુકાના પુન્યાદ ગામે 4 વર્ષ અગાઉ સાંસદ અને અન્ય બીજી એક ગ્રાન્ટ મળી અંદાજે ₹8,00,000ની માતબર રકમના ખર્ચે કોમ્યુનિટી હોલ માટેના બાંધકામ અંગેના કામનો પ્રારંભ કરાયો હતો. જે બાદ મંથર ગતિએ ચાલેલું આ કામ આજે 4 વર્ષ જેટલો સમય વીતવા છતાંય આજ દિન સુધી પૂર્ણ થયું નથી. જે કામ થયું છે તેમાં ભ્રષ્ટાચારે મજા મૂકી હોય તેમ દેખાઈ રહ્યું છે. હલકી ગુણવત્તાવાળું કામ ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. ₹8,00,000ની માતબર રકમ ખર્ચાયા બાદ આજે પણ કોમ્યુનિટી હોલનું કામ અધૂરું રહેતા આ કામ ગામની વચ્ચોવચ્ચ ઉપયોગ વિહોણું શોભાના ગાંઠિયા સમો બની રહ્યું છે.